તો યુ વોટ્સઅપ ગાઈસ વેલકમ બેક ટુ ધ બ્લોગ. તો કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. ડેકી ઓપન કરો ને. તો મિત્રો આજે પ્લાન એવો કંઈક હતો કે ભાઈ આજે 15મી ઓગસ્ટ છે અને અને ટૂંકમાં ફ્રી હતા થોડાક ટાઈમ માટે, હજી એક બેગ લઈ આવું એટલે કીધું કે થોડુંક ક્યાંક આપણે બહાર જવાનું નક્કી કરી નાખીએ. એટલે પછી બહાર જવાનું આપણે નક્કી કરી નાખીએ. એક ટૂંકમાં 2 જ મિનિટ હું ને મારું બેગ એક છે ને લેપટોપનું એ લઈ લઉં. હે ડેકી નથી ખોલી રે પાછલી. થેન્ક યુ. ઓ આમાં જવાય નહીં, હવે મૂકી દો ભર્યું. હવે હમણાં થોડીક વારમાં જોસેફભાઈ આવે એની વાત છે અને પછી આપણે નીકળવાનું છે. અને આપણે અત્યારે જઈએ સાસણ બાજુ જઈએ છીએ અને ત્યાં ટૂંકમાં રિસોર્ટ જેવું છે એટલા માટે ત્યાં જવાનું છે અને જોવાનું નવું જ હજી બન્યું છે. તો કેવું છે શું છે ચેકઆઉટ કરીએ આપણે. અને આ છે આપણી આજની ગાડી. કઈ ગાડી છે ભાઈ કહી દો તો. અમેજ, હોન્ડા અમેજ. કેટલાનું મોડલ છે? 2023 નું મોડલ છે. રેડી? તો હાલો હવે ત્યાં જઈને મળીએ. ત્યાં સુધી તમે સિનેમેટિક એન્જોય કરો. એક મંદિરે આવ્યા હે, ડુંગર ઉપર છે સાસણની અંદર, અને તમને જો વ્યૂ બતાવું ને ભાઈ તો જો 2 જ મિનિટ જો પેલા આમ બતાવીશ. જોઈ લો, જો ઓલો ડુંગર હે ને આપણે ત્યાં જવાનું છે ભાઈ. વ્યૂ એટલે અફલાતૂન ખતરનાક વ્યૂ ભાઈ. અને આખું ફોરેસ્ટ વિસ્તાર છે ભાઈ આ. અને ભાઈ જે યાર જંગલો હારે મારું કનેક્શન છે ને ભાઈ, પહાડ હારે ની અલગ જ છે ભાઈ. અને પછી આપણે જવાનું છે ફાર્મ હાઉસમાં. અને ગાડી જો ત્યાં છે ત્યાંથી ટૂંકમાં કઈ પછી જવાનું તો ખબર નથી, પણ સંદીપભાઈ છે એને ખબર છે. શું કે ચૌહાણભાઈ બરાબર ને? બરાબર. માવા માવા તમે શું જોઈ રહ્યા છો? બરાબર અહીંથી ભાઈ વાદળનું વેધર જો. લુક એટ ધીસ વેધર. લોકેશન જો ભાઈ, આ ડુંગર તો જો યાર લાગે ભાઈ. કેમેરામાં એટલું બધું નહીં દેખાતું બટ રિયલમાં તમે જોવો ને ભાઈ, હા હા હા, કાંઈ ન ઘટે એમાં. એટલે ભાઈ તમને ખબર જ છે ચોમાસાની અંદર તમે સાસણમાં આવો અને જો આવો વ્યૂ ન જોવા મળે ને તો હું જો એક રોજડું રહ્યું આમ ભાઈ દેખાડું. જો રહ્યું રોજડું, અમને તો ભાઈ રોજડું આવડે, જોઈ લ્યો ભાઈ. હા હા, જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. આમ જો જોઈ લ્યો. હા 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 યાર, એક નંબર. મોરલા નવા સંભળાતું હોય તો જે બંધ થઈ ગયો તો. જો વન્ય પ્રાણીને રંજાડવા નહીં ભાઈ, પેલી સૂચના દઈ દઈ. અને જો અહીંયાથી જવાનું છે, આ રસ્તો જે દેખાય કેવો રસ્તો હોય એવો જ ખરા તમે. એટલે બસ આ ટૂંકમાં લિમિટ થઈ ગઈ. અહીંથી આગળ તમારી 2 વ્હીલ હોય કે પછી 4 વ્હીલ હોય, અહીંયાથી આગળ ના આવી શકે. હા, અહીંથી પગ ગાડીએ જવાનું. સાહેબ વ્યૂ માટે થોડુંક તો ચાલો હવે રસ્તામાં આપણે જઈએ, ધ્યાન રાખીએ કારણ કે બધી પડી જવાય. જો ભાઈ રાત ભાઈ, હા જો ભાઈ બોર્ડ પહેલા બધાને બતાવી દઉં. જોઈએ એકવાર પોઝ કરીને તમે વાંચી લ્યો. રાત્રિ રોકાણ કરવાની મનાઈ છે કારણ કે ભાઈ આ એરિયો છે ને ભાઈ, એ ફોરેસ્ટ વિભાગ છે અને અહીંયા ગમે ત્યારે સિંહ આવી જાય. તમને રોજ રાત મેં બતાવ્યા જ છે. છોડ ભાઈ. અરે ભાઈ જો આવી રીતના ચાલવાનું છે. ફૂલ ટ્રેકિંગ કરતા હોય એવું લાગે. અત્યારે ભાઈ અડધું અમે ઉપર ચડી ગયા છીએ અને તમે વ્યૂ જોવો ભાઈ. હજી ઉપર જઈને તો આ બધા એમ કહે કે આની કરતાં વધારે મસ્ત વ્યૂ છે. તો હાલો હવે આપણે આગળ વધીએ મિત્રો.
મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઉપર આવી ગયા છીએ અને ઉપર તમે જુઓ ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ પાછળનો વ્યૂ જુઓ. આ જુઓ શું વ્યૂ છે. ટૂંકમાં આમાં જો અડધા તમને ખેતરમાં તડકો દેખાતો હોય છે, અડધામાં નહીં દેખાતો હોય. કેવું મસ્ત લાગે, આમ સુકૂન મળે દિલને ભાઈ આ બધું જોઈને. જોવો તમે ઉપર વાદળા જુઓ. અહીંયાની ખાસ વાત શું છે કે અહીંયા એના ખોડલ માતાજી છે ને એને જો અહીંયા થાપો માર્યો. એ થાપો તમને બતાવું. આ દેખાય થાપો? એ તમારો એ છે ને ખોડલ માતાજીનો થાપો છે. અને આ જે પથ્થર દેખાય ને આ છે, પછી સામે છે, એ બધી ટૂંકમાં ભેંસો હતી. એટલે એની ઉપર થાપો માર્યો ને તો એ જેટલી ભેંસ હતી ને એ બધી એટલે બધી પાણાની અંદર ટ્રાન્સફર થઈ ગઈ. મતલબ એનું પરિવર્તન પાણાની અંદર થઈ ગયું. અને એ કેટલી ખબર જો તમને બતાવું. જો આમ દેખાય એટલું છે. અને આ ભાઈ વ્યૂ જુઓ ભાઈ. અહીંયા જો ડ્રોન હોત ને તો તમને જે ડ્રોન શોટ હું બતાવત ને અફલાતૂન બતાવત ભાઈ. પણ એક્સિડેન્ટલી આપણી પાસે નથી યાર ડ્રોન. બહુ ગરીબ મેં ગરીબ. તો જો આમ છે ને આપણા જો બળદથી ને ખેતી હોય ને તમને બતાવતો સફેદ હાથી છે એ મિત્રો. પેલો એક ડેમ છે, ચોથો ડેમ આ છે ને પાંચમો ડેમ આ છે. પાંચમો ડેમ છે, આ છઠ્ઠો ડેમ છે, આ આઠમો ડેમ છે. જો એનું ફોટોશૂટ થઈ ગયું. જો આ પથ્થર ઉપર ફોટો આવે એક નંબર. જો ભાઈ બતાવું મિત્રો. હવે આપણે દર્શનને કરી લીધા હે, થોડીક રીલ બિલ ઉતારી લીધી હે, ફોટા બોટા પાડી લીધા હે, પાડી હતા દીધા હે. અને હવે આપણે નીચેની સાઈડ જઈએ. જો તો ભાઈ હવે આપણે નીકળી ગયા છીએ અહીંયાથી લોકેશનેથી. અને જો સામે એક બાઇક મળી ગયું આપણને. એ લોકો ટૂંકમાં હવે દર્શન કરવા જાય છે અને અમે લોકો દર્શન કરી લીધા છે. અને આની અંદર શું છે એ બધાને ખબર જ છે. જો જેને પણ ખબર હોય ને એ કમેન્ટ કરી દે, એટલે જેને કારણે બીજાને ખબર પડી જાય કે આની અંદર શું છે. તો ભાઈ ટ્રેકની વાત કરીને તો ટ્રેક તો ભાઈ ફૂલ ઓફ રોડિંગ વાળો છે ભાઈ, ફૂલે ફૂલ. કારણ કે આમ જો રસ્તા નામે કઈ હે નહીં. ગૂગલ મેપનો કેવું થયું હર્ષદભાઈ? હું ઉભા રહ્યો જો લાઈવ બતાવું. જો એમાં શું બતાવે કે આગળ રસ્તો છે. રેડી? આમ જો આમાં ક્યાં ગાડો હાંકવો હે, પછી પાછળ લઈ લીધી. આમાંથી ભાઈ નીકળે, આમાંથી ટ્રેક્ટર નીકળે, બીજું કાંઈ ન નીકળે. અને એ બાજુ ફાર્મ હાઉસ બતાવે કે એ બાજુ, આ બાજુ કેમ ફાર્મ હાઉસ હોઈ શકે? જો ઓફ રોડિંગ થયો ભાઈ, જોઈ લ્યો આમ જો. તો પાણા જો રિસોર્ટ ઉભારી ઓલું મડગાડ નીકળી ગયો. ઉભા રહ્યો 2 મિનિટ. એ આપે ફિટ કરી દીધો, એલા ચેસીસ માં ફિટ કરી દીધો. હવે આગળ રિવેસ લઈ લ્યો. ભાઈ ફિટ કરી દીધો હારો. રિવેસ ઉપર બોલો રિવેસ લીએ છે અગો ચાલે ને. રિવેસ લઈ લો રિવેસ. ઈ જો ચેસીસ માં ફિટ કરી દીધો એને. એ બા હવે લઈ લ્યો. હવે આમ દબો ઓલી બાજુ. હવે લઈ લ્યો આગળ. ના નો વાંધો. લઈ જાઓ દે સીધી જવા દે સીધી. તો મિત્રો આપણે ફાઇનલી ફાર્મ હાઉસે પહોંચી ગયા હોય. અને જો આ રસ્તો બહુ ખતરનાક હતો. ગાડી આવી ગઈ તો ગાડીને હવે આપણે કરી દઈએ લોક. આપણું લેપટોપ અંદર જ પડ્યું છે અને પછી જરૂર પડશે તો લઈ જાવ. અત્યારે આપણે લોક કરી દઈએ. અને જો તમને ફાર્મ હાઉસનો ઇન્ટરફેસ બતાવું તો જો આ ઇન્ટરફેસ છે. અને ભાઈ આમાંય ટ્રેઝર હન્ટની ગેમની જેમ થઈ ગયું ભાઈ. પહેલાં તો જો આ લોકની ચાવી ટૂંકમાં ગોઈતી, પછી આ ચાવી મળી ગઈ ને લોક એ નથી થતો પર. હવે થઈ ગયું ટૂંકમાં એ લોકથી ચાવી મળી ગઈ ને મને. પછી છે ને જે સામે દેખાય ને એને અનલોક કરવાનો હતો. એની ચાવી ગઈ. પછી એની અંદરથી પછી અમને મળી અંદરની ચાવી ઉપરના રૂમની. હા ઉપર
એ હમણાં આવે હે એને કીધું કે 5 મિનિટ ઉભા રહ્યો હમણાં હું મોકલું જાવું લોકેશન હે મસ્ત હારી ઉપર ઓલી સીડી છે પછી નાનું મકાન છે. ના ત્યાં આપણે નથી જવું અહીં બરોબર છે આપણે ભાઈ હવે છે ને આપણે સ્વિમિંગ પુલ નાવા આવી ગયા હી અને આ સ્વિમિંગ પુલ હે ભાઈ જો ના હવે બ્લોગ હવે જવાણભાઈ ખબર છે મારી ચેનલ આલ્યો જવાણભાઈ બ્લોગ કરવા માટે આ બાજુ જ પકડી લ્યો વિડિયો કોલ ચાલુ છે. એવું છે અરે તો ભાઈ હવે નાવા આપણે જઈએ મિત્રો જે છે ને એ રિસોર્ટ છે ભાઈ જે અમે સ્વિમિંગ પુલ નાવા આવ્યા અને ઓલું જે ફાર્મ હાઉસ છે જો લાઈટો દેખાય અહીં બાજુમાં જ છે આઘું નથી કાંઈ અને અત્યારે હવે ભાઈ નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આમ જુઓ તમે યાર ખરેખર યાર મજા જ આવી રાખે જોવાની આમ જુઓ એવો વ્યૂ આવે વરસાદમાં શું કે સંદીપભાઈ કઈક મજા આવી નાવાની ફૂલે પાણી કરી ગયું એક બરાબર છે ઈ કાઢવું જો આપણે ખાઈ પીને મિત્રો નીકળી ગયા છે અને જો ગાડીમાં કરવડી યાર અડધે પહોંચ્યા ને તઈ ખબર પડી આવી ગઈ છે. ક્યાં આવી ગઈ હેઠી પડી ગઈ તો હેઠી પડી ગઈ અહીં આવી ગઈ વહી ગઈ તો ગુંદા ભરે આમાં પછી મારી ભેગી દરવાજાની હેઠે જ આવતી અટકી બટકી નથી ગઈ ને કે આમાં નથી કરી કે લઈ લેજે ખરી ના એમાં નથી હાલો નીકળી જાય અહીંયા તો આવી જાય કોઈ ક્યાં મોટો બી અરે ભાઈ આમ મેં તો બંગા આમ ખાતી તા તો ઉપર ગરોડી ક્યાંથી ગરી ગઈ છે કેમ ખબર હવે આયત પછી જો આયા જ હતી તારે ત્યાં કે પગા ખાવા જાવી દરવાજો તો બંધ કરો ગાડી તો ખુલ્લી નથી ને બધું બંધ હા